સિયારામ. જય સિયારામ. આપણા વસ્ત્રાલ વિસ્તારમાં શ્રી રામજી મંદિર ઘણા સમયથી સ્થાપિત છે. આજે ઘણા ભક્તો અહીંયા આગળ મુલાકાત રહી રહ્યા છે. આપ મંદિરની સેવા વિશે જણાવશો? પ્રથમ તો 500 વર્ષના તપસ્યા પછી અયોધ્યાધામ રામજી મંદિરનું નિર્માણ થયું ત્યારે અહીંયા પણ અયોધ્યાધામ રામજી મંદિરની અંદર એક વૈભવશાળી ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે મીડિયા દ્વારા માધ્યમથી હું આપને કહેવા માગું કે આજથી 20 વર્ષ પહેલાં નાના મોટા મંડળો થકી રામજી મંદિર બનાવવું એવું એક સપનું નક્કી કરેલું અને 13 વર્ષ પહેલાં આ મંદિર નિર્માણ થયું અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પાયામાં નાના મોટા અમારા ધાર્મિક મંડળો જેમાં બજરંગ મંડળ વિશેષ હતું. સ્વયં નાના મોટા હરિભક્તો થકી આ મંદિરનું નિર્માણ થયું છે. તેમાં શ્રમદાન, આર્થિક દાન, વિશેષ દાન થકી આ રામજી મંદિરનું નિર્માણ થયું. આવતીકાલે શ્રી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ નિમિત્તે આપણા અહીંયા મંદિરમાં શું કાર્યક્રમો રાખવામાં આવે છે? આવતીકાલે જેમ ટ્રસ્ટીશ્રીએ જણાવ્યું એમ 500 વર્ષની પ્રતીક્ષાનો અંત. રામ એ આપણી માટે આસ્થા, આપણી સાંસ્કૃતિક અસ્તિત્વનું પ્રતીક છે અને માટે આખું ભારત અત્યારે રામમય થઈ અને તેમની પૂજા અર્ચનામાં લાગ્યું. ત્યારે આજે આપણે નિહાળ્યું એમ લગભગ લાખેક લોકો આ ભગવાન રામની આ રથયાત્રામાં તેમની સાથે જોડાયા. ભગવાન આખા નગરની નગરચર્યાએ નીકળ્યા હતા અને એ રીતે પોતાનો ભાવ, પોતાની ભક્તિ વ્યક્ત કર્યા બાદ આવતીકાલે જેમ અયોધ્યામાં રામ મંદિરની પૂજા અર્ચના થવાની છે તે જ રીતે એની રેપ્લિકાઓ એ રીતે અહીંયા ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થાપિત અયોધ્યા ધામમાં પણ 108 કુંડી યજ્ઞ કરી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ વિસ્તારના લગભગ 1.5 લાખ રામ ભક્તોને મહાપ્રસાદ ભોજન સ્વરૂપે આપી અને આ ઉત્સવની ઉજવણી રામોત્સવ તરીકે ઉજવવાની આખા રામ મંદિર ટ્રસ્ટી મંડળ અને વિસ્તારના સૌ લોકોએ નક્કી કર્યું. ઓકે, થેન્ક યુ સર.